પિતૃપક્ષ દરમિયાન ન ખરીદો આ 5 વસ્તુઓ, કરોડપતિને પણ ગરીબ બનાવી દે છે। રાધે રાધે, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય હો પિતૃદેવ। મિત્રો, હિન્દુ ધર્મમાં પિતૃપક્ષનું ખૂબ જ વિશેષ મહત્વ છે। એવું કહેવાય છે કે પિતૃપક્ષમાં આ વસ્તુઓની ખરીદી કરનારને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, કારણ કે મિત્રો, પિતૃપક્ષમાં આ વસ્તુઓની ખરીદી બિલકુલ નથી કરવામાં આવે છે, તો તમારે પિતૃપક્ષ દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદવી જોઈએ। મિત્રો, આ વિડીયોમાં અમે તમને પિતૃપક્ષમાં એવા કયા કાર્યો છે કે જે કોઈ વ્યક્તિએ ન કરવા જોઈએ તેના વિશે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપીશું, નહીં તો તેમના પૂર્વજો તેમનાથી નારાજ થઈ જશે અને તેમને તેમના જીવનમાં ઘણી તકલીફો આપશે, કારણ કે જ્યારે આપણા પૂર્વજો અમારાથી નારાજ થઈ જાય છે, તેથી આપણે પિતૃ દોષથી પ્રભાવિત થઈએ છીએ, જેના કારણે આપણને આપણા જીવનમાં દરેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે। અને મિત્રો, જો આપણા જીવનમાં પિતૃ દોષની અસર થાય છે તો આપણા દ્વારા કરવામાં આવેલ કામ પણ બગડી જાય છે। જો તમે ઈચ્છો છો કે તમારા પૂર્વજો તમારાથી પ્રસન્ન થાય અને તેઓ તમારાથી નારાજ ન થાય, તો તમારે પિતૃપક્ષના શ્રાદ્ધના દિવસોમાં તમારા પૂર્વજો માટે પિંડદાન અવશ્ય કરવું જોઈએ, જેથી કરીને તમારા પૂર્વજો તમારાથી પ્રસન્ન રહે અને સંતોષ મળે। એવું કહેવાય છે કે પિતૃપક્ષ દરમિયાન આપણા મૃત પૂર્વજો પિતૃ લોકમાંથી પૃથ્વી પર આપણને મળવા આવે છે અને તેમના પરિવારના સભ્યોની વચ્ચે રહીને તેઓ ખૂબ પ્રેમથી ખોરાક અને પાણીનું સેવન કરે છે। પિતૃપક્ષ વિશે મહત્વની વાતો જણાવતા ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં કહ્યું હતું કે પિતૃદેવ આપણા ઘરમાં દેવતાના રૂપમાં આવે છે, જે આપણા ઘરની રક્ષા ઢાલની જેમ કરે છે। આવી સ્થિતિમાં જે ઘરોમાં પિતૃદેવ સ્વયં પ્રસન્ન હોય છે, તે ઘરમાં ક્યારેય કોઈ સંકટ ભૂલથી પણ આવતું નથી, કારણ કે સંકટ આવે તે પહેલા જ પિતૃદેવ તેને પોતાના માથે લઈ લે છે। પરંતુ જો કોઈ પિતૃ દોષ હોય તો કોઈ પણ ઘર હોય તો અથવા તો તેમના પિતૃદેવો તેમનાથી નારાજ હોય છે, તો ઘરમાં હંમેશા ઝઘડા, ગ્રહોની પરેશાનીઓ, આર્થિક સમસ્યાઓ, રોગો અને અન્ય ઘણી સમસ્યાઓ રહે છે। આવા ઘરમાં ક્યારેય કંઈ પણ શુભ નથી હોતું અને પિતૃપક્ષના આ 16 દિવસો ફક્ત પોતાના પૂર્વજોને પ્રસન્ન કરવા માટે હોય છે। આ પિતૃપક્ષમાં દરેક વ્યક્તિ પોતાના પૂર્વજોને ખૂબ જ સરળતાથી પ્રસન્ન કરી શકે છે, પરંતુ તમે કેવી રીતે જાણી શકો કે તમારા ઘરમાં પિતૃ દોષ છે કે નહીં? તો મિત્રો, આજના વિડીયોમાં અમે તમને આ વિષય વિશે જણાવીશું। અમે તમને એ પણ જણાવીશું કે તમે કેવી રીતે જાણી શકશો કે તમારા ઘરમાં પિતૃ દોષ છે કે નહીં, તમને કઈ રીતે લક્ષણો જોવા મળશે અને તમારે કયા ઉપાય કરવા પડશે। આ વિડીયોમાં અમે તમને સંપૂર્ણ માહિતી આપીશું। આ સાથે અમે તમને એક કાર્ય પણ જણાવીશું જે તમારે પિતૃપક્ષ દરમિયાન અવશ્ય કરવું જોઈએ। જો તમે આ કામ ન કરો તો તમારા પિતૃદેવ તમારાથી ખૂબ નારાજ થઈ જાય છે, જેના કારણે તમારા ઘરમાં ગરીબી વ્યાપી જાય છે, તમારા પરિવારમાં સંકટ આવી જાય છે અને તમારા જીવનની ખુશીઓ કોઈના કારણે પ્રભાવિત થાય છે। મિત્રો, સૌથી પહેલા અમે તમને જણાવી દઈએ કે અમે તમને જે પણ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ તેનો ઉલ્લેખ શિવ મહાપુરાણમાં ખૂબ જ વિગતવાર કરવામાં આવ્યો છે। અમે તેને સરળ ભાષામાં તમારી સામે મૂકી રહ્યા છીએ, તો ચાલો તેને વિગતવાર જાણીએ। જ્યારે શ્રાદ્ધ પક્ષ એટલે કે આ પિતૃપક્ષ શરૂ થાય છે, ત્યારે જે કોઈ આપણા પિતૃદેવ છે અથવા જેઓ આપણા પૂર્વજો છે તેઓને પિતૃલોકમાંથી નશ્વરલોકમાં મોકલવામાં આવે છે અને તે આપણા ઘરમાં સૌથી પહેલા આવે છે। તેથી આ શ્રાદ્ધ પક્ષ 17 સપ્ટેમ્બર એટલે કે મંગળવારથી શરૂ થયો છે અને તે 2 ઓક્ટોબરે સમાપ્ત થશે અને તેની વચ્ચે તમારી બધી તિથિઓ આવી જશે, જેમ કે દ્વિતીય, તૃતીય, ચતુર્થી, પંચમી, પ્રદોષ, એકાદશી। આવી સ્થિતિમાં જે દિવસે તમારા પૂર્વજો આ સંસાર છોડી ગયા તે દિવસે તમારે ખૂબ જ ભક્તિભાવથી શ્રાદ્ધ કરવાનું છે।
જો તમને તિથિઓ ખબર નથી તો તમે અમાવસ્યાના દિવસે પણ કરી શકો છો. સૌથી પહેલા અમે તમને જણાવીશું કે કઈ કઈ ભૂલો છે જે આ 16 દિવસોમાં ન કરવી જોઈએ અને તમારે એવા કયા ઉપાય કરવા જોઈએ જેનાથી તમારા પૂર્વજો તમારાથી ખુશ રહે અને તમારા પરિવારનો દરેક સભ્ય પ્રગતિ કરતો રહેશે અને તમારા પૂર્વજોના આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે. કારણ કે મિત્રો, આ સમગ્ર રમત પિતૃ દોષ પર આધારિત છે. તમને જણાવી દઈએ કે પિતૃપક્ષના આ દિવસોમાં અમુક કાર્યો કરવા માટે પ્રતિબંધ છે, એટલે કે પિતૃપક્ષ દરમિયાન આ કાર્યો કરવાને વર્જિત માનવામાં આવે છે. જો તમે ભૂલથી પણ આ કામો કરો છો તો તમારા પૂર્વજો તમારાથી નારાજ થઈ શકે છે, જેના કારણે તમારે ખરાબ પરિણામ ભોગવવા પડી શકે છે અને તમારું જીવન દુર્ભાગ્યમાં ફેરવાઈ શકે છે. મિત્રો, આ વિડીયોમાં હું તમને જણાવીશ કે પિતૃપક્ષનું શું મહત્વ છે અને પિતૃપક્ષ દરમિયાન ભૂલથી પણ કયા કાર્યો ન કરવા જોઈએ. આ વસ્તુઓ ખરીદવાને કારણે પિતરો ગુસ્સે થાય છે. અમને તે વસ્તુઓ વિશે જણાવીશું, પણ તે પહેલા હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે જો તમને વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને જો તમે પણ તમારા પૂર્વજોને પ્રેમ કરતા હોવ તો કોમેન્ટ બોક્સમાં જય પિતૃદેવ અવશ્ય લખો અને આ વિડીયો તમારા મિત્રો સાથે પણ શેર કરો જેથી આ માહિતી દરેક સુધી પહોંચે. એક, પિતૃ પક્ષ દરમિયાન મીઠાનું દાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. આ સમય દરમિયાન તમે મીઠું દાન કરી શકો છો, પરંતુ પિતૃ પક્ષ દરમિયાન ભૂલથી પણ મીઠું ન ખરીદવું જોઈએ. આ સમયે મીઠું ખરીદવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. શ્રાદ્ધની શરૂઆત પહેલા તમારે મીઠું ખરીદીને તમારા ઘરમાં રાખવું જોઈએ. પિતૃ પક્ષ દરમિયાન મીઠું ખરીદવું એ આપણા ઘરમાં સતત રોગોનું કારણ બને છે. 2, જો તમે પિતૃપક્ષ દરમિયાન સરસવનું તેલ ખરીદો છો તો પિતૃઓની સાથે સાથે શનિદેવ પણ તમારા પર ખૂબ નારાજ થાય છે. એટલા માટે તમારે ભૂલથી પણ પિતૃ પક્ષ દરમિયાન સરસવનું તેલ ન ખરીદવું જોઈએ. તમે બધા જાણો છો કે જ્યારે શનિદેવ કોઈ વ્યક્તિ પર ગુસ્સે થાય છે ત્યારે તે વ્યક્તિ માટે શું સ્થિતિ સર્જે છે. તમારે પણ પિતૃ પક્ષની શરૂઆત પહેલા આ ખરીદીને તમારા ઘરમાં રાખવું જોઈએ. 3, સાવરણી દેવી લક્ષ્મી સાથે સંબંધિત માનવામાં આવે છે. પિતૃપક્ષ દરમિયાન સાવરણી ખરીદવાથી તમને પરેશાનીઓ થઈ શકે છે. ખાસ કરીને તેની તમારી આર્થિક સ્થિતિ પર ખૂબ જ અશુભ અસર પડશે. એટલા માટે તમારે સાવરણી ખરીદવાની ભૂલ ન કરવી જોઈએ. 4, પિતૃપક્ષ દરમિયાન નવા કપડાં બિલકુલ ન ખરીદવા જોઈએ. તે ખૂબ જ અશુભ છે. જ્યારે આપણે આપણા પૂર્વજોને યાદ કરીએ છીએ અને સદાચારી જીવન જીવીએ છીએ ત્યારે તમારે ભૂલથી પણ નવા કપડાં અને ઘરેણાં ખરીદવાનું ટાળવું જોઈએ. આ સમયગાળા દરમિયાન જો આપણે આપણી જાતને વધુ પડતી સજાવવાને બદલે સદાચારી રહીએ તો આપણા પૂર્વજો આપણા પર ખૂબ જ પ્રસન્ન થાય છે. 5, પિતૃ પક્ષ દરમિયાન તમારે 15 થી 16 દિવસ સુધી કોઈ વાહન કે જમીન કે મકાન ન ખરીદવું જોઈએ. જો તમે ભૂલથી પણ આવું કરો છો તો તમારે ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. આ સમયગાળા દરમિયાન તમારે જમીન અથવા વાહનની ખરીદીમાં લાભને બદલે નુકસાન સહન કરવું પડી શકે છે. ચાલો હવે જાણીએ કે પિતૃ પક્ષ દરમિયાન કઈ વસ્તુઓ ખરીદવી જોઈએ તે શુભ હોય છે. 1, પિતૃ પક્ષ દરમિયાન કાળા તલ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી જો તમે આ દિવસોમાં કાળા તલ ખરીદો અથવા તેનું દાન કરો તો તમને ખૂબ જ શુભ ફળ મળશે. 2, પિતૃપક્ષ દરમિયાન જીરું ખરીદવું ખૂબ જ શુભ હોય છે. ધાર્મિક દૃષ્ટિએ જીરાને સોનું માનવામાં આવે છે. તેને પિતૃપક્ષ દરમિયાન સતત દાન કરવાથી આપણી સંપત્તિમાં સતત વધારો થાય છે. 3, શ્રાદ્ધ વિધિમાં કાચા ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. તેને ચાંદી જેવો માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આ દિવસોમાં ચોખા ઘરમાં લાવવું ખૂબ જ શુભ હોય છે. તેનાથી આપણા જીવનની સમસ્યાઓ દૂર થાય છે.
4. ચમેલીના તેલ. શાસ્ત્રો અનુસાર એવું કહેવાય છે કે જો ચમેલીના તેલને પિતૃઓને અર્પણ કરવામાં આવે તો તેઓ તેનાથી સંતુષ્ટ થઈ જાય છે. આવી સ્થિતિમાં પિતૃપક્ષ દરમિયાન ઘરે ચમેલીના તેલ લાવવું અથવા દાન કરવું આપણા માટે ખૂબ જ શુભ ફળ આપે છે. 5. પિતૃઓને પ્રસન્ન કરવા માટે સફેદ ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે પિતૃપક્ષ દરમિયાન ઘરમાં સફેદ ફૂલ લાવશો તો પિતૃઓ ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે અને તમારા પર તેમનો આશીર્વાદ રાખે છે અને તે તમારા જીવનમાં બધી સમસ્યાઓ દૂર કરે છે. 6. નવા વસ્ત્રો. પિતૃપક્ષ દરમિયાન પોતાના માટે નવા વસ્ત્રો ખરીદવાની મનાઈ છે, પરંતુ આ સમયે પૂર્વજો માટે નવા વસ્ત્રો ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે તેનાથી પિતૃઓ ખૂબ જ ઝડપથી પ્રસન્ન થાય છે અને આશીર્વાદ પણ આપે છે અને કાર્યમાં સફળતા પણ અપાવે છે. મિત્રો, અમે તમને બધાને જણાવી દઈએ કે પિતૃપક્ષના આ દિવસોમાં અમુક કાર્યો કરવા પર પ્રતિબંધ છે, એટલે કે પિતૃપક્ષ દરમિયાન આ કાર્યો કરવાને વર્જિત માનવામાં આવે છે. જો તમે ભૂલથી પણ આ કામ કરો છો તો તમારા પૂર્વજો તમારાથી નારાજ થઈ શકે છે, જેના કારણે તમારે ખરાબ પરિણામ ભોગવવા પડી શકે છે અને તમારું જીવન દુર્ભાગ્યમાં ફેરવાઈ શકે છે. પિતૃપક્ષના આ 16 દિવસોમાં તમારે ભૂલથી પણ તામસિક વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. તમારે લસણ, ડુંગળી, માંસ, આલ્કોહોલ અને માદક દ્રવ્યો, ધૂમ્રપાનથી પણ દૂર રહેવું જોઈએ અને તમારા શરીર અને મનને શુદ્ધ રાખવું જોઈએ, નહીં તો તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તમારા પૂર્વજોનો ગુસ્સો આવી શકે છે. આ સિવાય કોઈએ કોઈની સાથે દુર્વ્યવહાર ન કરવો જોઈએ અને જુગાર, કોઈની સાથે છેતરપિંડી વગેરે પણ ન કરવું જોઈએ. જો તમે આવું કરો છો તો તમારા પૂર્વજો તમારાથી નારાજ થઈ જાય છે, જેના કારણે તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પિતૃપક્ષ દરમિયાન જો કોઈ પ્રાણી, સંત વગેરે તમારા દ્વારે આવે તો તમારે તેમનું અપમાન ન કરવું જોઈએ. આ લોકોનું અપમાન કરવાથી તમારા પૂર્વજો તમારાથી નારાજ થઈ શકે છે. જો કોઈ ગાય, કૂતરો કે ભિખારી તમારા દરવાજે આવે તો તેમનું અપમાન ન કરો, તેના બદલે તમારે તેમને આદર સાથે ખવડાવવું જોઈએ. પિતૃપક્ષના આ દિવસોમાં ઝાડ પરથી પાંદડા ન તોડવા જોઈએ, નહીં તો શુભ પરિણામની જગ્યાએ અશુભ પરિણામનો સામનો કરવો પડી શકે છે. પિતૃપક્ષ સાથે જોડાયેલી આ ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો છે. તમારે પિતૃપક્ષ દરમિયાન આ બાબતોનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ. તમારે આ બાબતોનું સાચી ભક્તિ સાથે પાલન કરવું જોઈએ અને જો તમે પિતૃપક્ષ દરમિયાન અમારા દ્વારા આપવામાં આવેલ કોઈ પણ ઉપાય કરશો તો તમને તમારા જીવનમાંથી પિતૃ દોષથી ચોક્કસપણે મુક્તિ મળશે અને તમારા જીવનમાં હંમેશા સમૃદ્ધિ રહેશે. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને જો તમે પણ તમારા પૂર્વજોને પ્રેમ કરતા હોવ તો કોમેન્ટ બોક્સમાં જય પિતૃદેવ અવશ્ય લખો અને આ વિડીયો તમારા મિત્રો સાથે પણ શેર કરો જેથી આ માહિતી દરેક સુધી પહોંચે. તમારું કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.